નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એજ્યુકેરમાં. એજ્યુકેરના ડેઇલી કરંટ અફેર્સના વિડીયો સેશનમાં આજે આપણે વાત કરીશું 21 ઓગસ્ટ 2018ના કેટલાક મહત્વના કરંટ અફેર્સ વિશેની. વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો, જેથી અમારા દ્વારા મુકાતા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. જોઈએ પહેલો પ્રશ્ન. કયા રાજ્યની સરકારે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ માટે વાહનો લોન્ચ કર્યા છે? તો વાહનો લોન્ચ કર્યા છે તેલંગાણા રાજ્યની સરકારે. તેલંગાણા રાજ્યની સરકારે આ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ માટે વાહનો એટલા માટે લોન્ચ કર્યા છે કેમ કે જો રાજ્યમાં કોઈ કટોકટીની પરિસ્થિતિ આવે તો તેનો સામનો કરવામાં સરળતા રહે અને બધા વ્યક્તિઓ સુધી પહોંચી શકે આ ફોર્સ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. જે જગ્યાએ કોઈ આપત્તિ આવી છે ત્યાં સુધી આ ફોર્સ પહોંચી શકે તેના માટે આ વાહનો લોન્ચ કરવામાં આવ્યા છે. અને આ વાહનો એ કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યા? તો કે હૈદરાબાદના, જે તેલંગાણાનું કેપિટલ છે, હૈદરાબાદ. હૈદરાબાદ સિટીમાં આ વાહનો લોન્ચ કરવામાં આવ્યા છે. અને હૈદરાબાદ જે તેની મ્યુનિસિપાલિટી છે તેનું નામ છે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 24 સ્થળો સિલેક્ટ કરવામાં આવ્યા છે. એટલે કે વિવિધ જગ્યાએ 24 સ્થળો સિલેક્ટ કરાયા છે, ત્યાં આ વાહનો ઊભા રહેશે અને જે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિ આવે તો આ વાહનો ત્યાં અવેલેબલ હશે, એટલે તેનો સીધો ઉપયોગ કરીને જે જગ્યાએ આપત્તિ આવી હોય ત્યાં આ ફોર્સ પહોંચી શકશે. હવે તેલંગાણાના સીએમ છે કે ચંદ્રશેખર રાવ. તેલંગાણાની રાજધાની આપણે વાત કરીએ હૈદરાબાદ છે. અને તેલંગાણાના ગવર્નર છે ESL નરસિમ્હા. ESL નરસિમ્હા. ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ. કયા યુદ્ધાભ્યાસનું સમાપન થાઈલેન્ડ ખાતે થયું છે? તો ઓપ્શન એ, મૈત્રી નામના યુદ્ધાભ્યાસનું સમાપન એ થાઈલેન્ડ ખાતે થયું છે. હવે મૈત્રી એ ઇન્ડિયા અને થાઈલેન્ડનો સંયુક્ત યુદ્ધાભ્યાસ હતો, જે 6 ઓગસ્ટે શરૂ થયો હતો અને 19 ઓગસ્ટના રોજ પૂરો થયો હતો. હવે આ યુદ્ધાભ્યાસ કેમ કરવામાં આવ્યો હતો? તો કે બંનેની મિલિટરીને જે આતંકવાદી ઓપરેશન છે, જે કોઈ બીજી કાંઈ એવી સૈન્યને લગતી કટોકટી આવી પડે તો તેની ટ્રેનિંગ માટે એક આર્મી એ બીજા આર્મી પાસેથી જે કંઈ શીખવાનું હોય તે શીખી લે અને બીજી આર્મી એ પેલી આર્મી પાસેથી જે કાંઈ નવું શીખવાનું હોય તે શીખી લે, એટલે બંનેને પરસ્પર ફાયદો થાય તે માટે આ યુદ્ધાભ્યાસ એ યોજવામાં આવ્યો હતો. અને આ યુદ્ધાભ્યાસ એ થાઈલેન્ડ ખાતે યોજાયો હતો અને 19 તારીખે તેનું સમાપન થયું છે. હવે થાઈલેન્ડની કેપિટલ છે બેંકોક અને થાઈલેન્ડના PM છે પ્રયુત ચાન-ઓ-ચા. પ્રયુત ચાન-ઓ-ચા આ થાઈલેન્ડના PM છે. અને થાઈલેન્ડનું ચલણી નાણું છે થાઈ બહત. થાઈ બહત થાઈલેન્ડનું ચલણી નાણું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ભારતની કઈ સ્વદેશ નિર્મિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કે જેનું હાલ સફળ પરીક્ષણ કરાયું છે? તો આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે તે છે હેલિના. હવે હેલિના જેનું પરીક્ષણ પોખરણ રેન્જ પરથી કરાયું છે. તો હેલિના એ એક હેલિકોપ્ટરમાંથી લોન્ચ થઈ શકે તેવી મિસાઇલ છે. અને હેલિના એ જે અત્યારે નાગ મિસાઇલનું અપગ્રેડેડ વર્ઝન છે. હવે હેલિના મિસાઇલને હેલિકોપ્ટર પરથી સ્મૂધલી લોન્ચ કરી શકાય છે. અને આ હેલિના મિસાઇલ એટલી કેપેબલ છે કે ટાર્ગેટને એકવાર સેટ કરી દો અને પછી લોન્ચ કરી દો એટલે તે ટાર્ગેટને ભેદી શકે. હેલિના એ ફાયર એન્ડ ફરગેટના સિદ્ધાંત ઉપર કામ કરે છે. એટલે કે એકવાર છોડવામાં આવે ત્યાર પછી નિશાનની કોઈ ચિંતા રહેતી નથી. જે નિશાન પર સેટ કરવામાં આવ્યું હોય તે નિશાનને ભેદવા માટે, તે ઓટોમેટિક ભેદવા માટે તે સક્ષમ છે. અને આ હેલિના મિસાઇલની રેન્જ છે 7 થી 10 કિલોમીટર. એકવાર લોન્ચ થાય ત્યાર પછી 7 થી લઈને 10 કિલોમીટર સુધી તે અંતર કાપી શકે છે. અને આ હેલિનામાં IIR ઇમેજિંગ ઇન્ફ્રારેડ રડાર નામની સિસ્ટમ લગાવવામાં આવી છે, જે ખૂબ જ ઓછા દેશો પાસે આવી સિસ્ટમ છે તે હેલિનામાં લગાવવામાં આવી છે. અને આનું નિર્માણ શું કામ કરાવાયું છે, આનો શું ઉપયોગ રહેશે મુખ્યત્વે સેનામાં? તો કે હેલિના જે
ટેન્ક છે અને બીજા કેટલાક મોટા મોટા જે શસ્ત્રથી સજ્જ થયેલા એવા મશીનો છે, તો તેને ભેદવા માટે, તેનો નાશ કરવા માટે સ્પેશિયલી હેલિનાને બનાવાઈ છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો હેલિના મિસાઇલ. હવે ત્યારબાદનો પ્રશ્ન લઈએ. WHO દ્વારા અપાતો વર્લ્ડ નો ટોબેકો ડેનો એવોર્ડ કોને મળ્યો છે? તો WHO દ્વારા અપાતો આ એવોર્ડ એ SK અરોરાને મળ્યો છે. આ એવોર્ડ એ 2017 માટે આપવામાં આવ્યો છે. હવે તમાકુના કંટ્રોલ માટે જે કોઈ વ્યક્તિએ કે પછી કોઈ સંસ્થાએ અસાધારણ યોગદાન આપ્યું હોય તો તેને આ એવોર્ડ આપવામાં આવે છે. આ દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે અને 2017 માટે આ એવોર્ડ દિલ્હી સરકારના એડિશનલ ડાયરેક્ટર ઓફ હેલ્થ તરીકે જે સેવા બજાવી રહ્યા છે SK અરોરા, તો તેને આ 2017નો એવોર્ડ આપવામાં આવ્યો છે. 2017 વર્લ્ડ નો ટોબેકો ડે 2017નો એવોર્ડ. હવે આ એવોર્ડ એ કોના દ્વારા અપાયો છે SK અરોરાને? તો કે WHO ઇન્ડિયાનું જે મથક છે તેના કન્ટ્રી હેડ હેન્ક બેકેડમ. WHO ઇન્ડિયાના કન્ટ્રી હેડ હેન્ક બેકેડમ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને વર્લ્ડ ટોબેકો ડે, આપણને એક બીજો પણ એક આમાંથી પ્રશ્ન બની જાય કે ભાઈ દર વર્ષે વર્લ્ડ ટોબેકો ડે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે વર્લ્ડ ટોબેકો ડે એ 31 મે ના રોજ ઉજવવામાં આવે છે. હવે WHO વિશે પણ થોડું જાણી લઈએ. WHO નું પૂરું નામ તો આપણે બધાને ખબર જ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનેવા શહેરમાં. સ્વિટ્ઝરલેન્ડના જીનેવા શહેરમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે. અને હાલ તેના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો કે ટેડ્રોસ અધાનોમ. ટેડ્રોસ અધાનોમ એ WHO ના ડાયરેક્ટર જનરલ છે. અને WHO ની સ્થાપના એ 7 એપ્રિલ 1948માં થઈ હતી. જે આપણા માટે અગત્યનો પ્રશ્ન બની જાય કે ભાઈ ઘણીવાર પરીક્ષામાં આવું પૂછી લેતા હોય છે, જે વૈશ્વિક સંસ્થાઓ હોય છે તેની સ્થાપના કે પછી તેના અત્યારે મુખ્ય અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે, એવું પૂછી લેતા હોય છે. તો આ આપણે યાદ રાખવું જરૂરી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. DRDO અને RCI દ્વારા નિર્મિત એરફિલ્ડ વેપનનું ક્યાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો આ DRDO અને RCI દ્વારા જે નિર્મિત આ એરફિલ્ડ વેપન છે તેનું ચંદન રેન્જ ખાતેથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે આ ચંદન રેન્જ એ ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં પોખરણ રેન્જ છે તેની થોડાક અંતર બાદ કરીને ચંદન રેન્જ આવે છે. હવે DRDO અને RCI, પહેલાં તો આ બંનેના પૂરા નામ જાણી લઈએ. DRDOનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને RCI નું પૂરું નામ શું છે? તો કે રિસર્ચ સેન્ટર ઇમારત. રિસર્ચ સેન્ટર ઇમારત એ RCI નું પૂરું નામ. હવે DRDO અને RCI દ્વારા આ એરફિલ્ડ વેપન બનાવવામાં આવ્યું છે. હવે આ એરફિલ્ડ વેપનનું પૂરું નામ શું છે? SAAW. એનું પૂરું નામ છે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન. સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન. હવે આ બંને દ્વારા જે બનાવાયું છે તે અત્યંત લાઇટ વેટ ગ્લાઇડ બોમ્બ જેવું કામ કરે છે. લાઇટ વેટ ગ્લાઇડ બોમ્બ જેવું કામ આ SAAW કરે છે. તેનું અલગ અલગ 3 પરિસ્થિતિમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને આ શસ્ત્રનું પરીક્ષણ એ ઇન્ડિયન એરફોર્સ છે તેના એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ચંદન રેન્જ ખાતે તેને પડતો ઉપરથી આકાશમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને 3 અલગ અલગ પરિસ્થિતિઓમાં આ બોમ્બનું એ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે આ SAAW પ્રોજેક્ટ એ 2013 સપ્ટેમ્બર મહિનાના 2013થી શરૂ કરવામાં આવ્યો હતો. અને ભારતનો આ પ્રથમ એવો પ્રોજેક્ટ છે કે જે સ્વદેશી પ્રોજેક્ટ હોય, કે સંપૂર્ણ રીતે ભારતમાં નિર્મિત હોય. અને આ 2 સંસ્થા દ્વારા તેને ભાગીદારીથી બનાવવામાં આવે છે. જે આ વેપન છે તેના વિશે આપણે જાણીએ.
આ વેપન એ શું છે હકીકતમાં? તો કે 120 કિલાનું આ વેપન એ સ્માર્ટ વેપન છે કે જે ગ્રાઉન્ડમાં કોઈ પણ એરબેઝ હોય, દુશ્મનોના કોઈ એરબેઝ હોય કે કોઈ તેના ટેક્સીના ટ્રેક હોય, તો એના રનવે હોય, જમીન પર કોઈ પણ એરબેઝ આવેલા હોય, બંકર આવેલા હોય, એરક્રાફ્ટના લંગરો હોય કે બીજા કોઈ એવા સ્ટ્રક્ચર આવેલા હોય તો તેને નાશ કરવા માટે સક્ષમ છે. હવે ઉપરથી છોડવામાં આવે એટલે નીચે 100 કિલોમીટરના દાયરામાં તે અત્યંત ચોકસાઈપૂર્વક આ કામ કરે છે, 100 કિલોમીટરના દાયરામાં. અને જે આની અંદર બીજી એક સિસ્ટમ મૂકવામાં આવી છે જેને લીધે તે કોઈ પણ એવા બંકર હોય, કોઈ પણ એવું મજબૂત સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું હોય તો તેને આસાનીથી ભેદીને અંદર ઉતરી શકે છે અને ત્યાં વિસ્ફોટ થઈ શકે છે. અને આ મિસાઇલ કરતાં અત્યંત સસ્તું છે. તો આ વાત થઈ SAAWની, જેનું પૂરું નામ શું છે? તો કે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન. સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન. જોઈએ ત્યારબાદનો પ્રશ્ન. મહિલાઓની સાફ અંડર 15ની ગેમ્સમાં કયા દેશની ટીમ વિજેતા બની? હવે સાફનું પૂરું નામ શું છે? તો કે સાઉથ એશિયા ફૂટબોલ ફેડરેશન. સાઉથ એશિયા ફૂટબોલ ફેડરેશન. એની જે અંડર 15ની જે વુમેન્સ ચેમ્પિયનશિપ હતી તો તેમાં ભારતની ટીમ એ વિજેતા બની છે. હવે ભારતની ટીમે બાંગ્લાદેશને હરાવીને પોતે વિજયી તરીકે નામ લખાવ્યું છે. હવે આ રમત ભૂતાનના થિમ્પુમાં રમાઈ હતી. ક્યાં રમાઈ હતી આ રમત? ભૂતાનના થિમ્પુમાં. અને સાફનું આ જે ગેમ છે તેનું આ વર્ષે આ બીજું એડિશન છે. અને ગયા વર્ષે જે રમત રમાઈ હતી તે રમાઈ હતી બાંગ્લાદેશના ઢાકામાં, અને ગયા વર્ષે ચેમ્પિયન તરીકે બાંગ્લાદેશ હતું. આ વર્ષે આપણે બાંગ્લાદેશને હરાવ્યું, તેમ ગયા વર્ષે બાંગ્લાદેશે આપણને હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી. જોઈએ ત્યારબાદનો પ્રશ્ન. હાલમાં કોને ભારતનો પ્રથમ જુનિયર સાયકલિંગ વર્લ્ડ કપ જીત્યો છે? તો હાલમાં આ જુનિયર સાયકલિંગ વર્લ્ડ કપ જીત્યો છે ઈસો અલ્બને. હવે ઈસો અલ્બન તમે પિક્ચરમાં જોઈ શકો છો, તે આંદામાન અને નિકોબારના રહેવાસી છે અને તેવા આ પ્રથમ એવા ભારતીય છે જેણે જુનિયર સાયકલિંગ વર્લ્ડ કપમાં ભારતને જીતાડ્યું હોય એવા પ્રથમ ખેલાડી છે. ત્યારબાદનો પ્રશ્ન. દીપક કુમાર નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો દીપક કુમાર એ શૂટિંગ સાથે સંકળાયેલા છે, અને જે એશિયાડ ગેમ ચાલી રહી છે જકાર્તા અને પાલેમ્બેંગમાં, તો તેમાં દીપક કુમારે 10 મીટર એર રાઇફલ મેન્સની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. કેમાં જીત્યો છે? તો કે 10 મીટર એર રાઇફલની સ્પર્ધામાં. અને બીજી વાત કરીએ, બીજા ખેલાડીઓની વાત કરીએ, બીજી ગેમ્સની વાત કરીએ, કયા કયા ખેલાડીઓએ કયો એવોર્ડ જીત્યો છે તેની પણ આપણે વાત કરી લઈએ. એશિયાડ ગેમ્સની જે બીજો દિવસ રહ્યો હતો તેમાં દીપક કુમારે શૂટિંગની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતેલું છે. તેમ વિનેશ ફોગાટ કે જે રેસલર છે તેણે જાપાનના યુકી આરીને હરાવીને વિમેન્સ ફ્રી સ્ટાઇલ 50 કિલોની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અને ગોલ્ડ મેડલ જીતનારા આ વર્ષની એશિયાડ ગેમમાં તે પ્રથમ મહિલા બની ગયા છે. હવે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ફરીદાબાદના એન્જિનિયર દ્વારા વિકસાયેલ પ્રદૂષણનો સામનો કરીને હવાને શુદ્ધ કરતા યંત્રનું નામ શું છે? તો ફરીદાબાદની જે માનવ રચના યુનિવર્સિટી છે તેના એન્જિનિયર શ્રી અમિત કુમારે ભારતમાં જે પ્રદૂષણની સમસ્યા છે તેનો સામનો કરવા માટે એક યંત્ર બનાવ્યું છે જેનું નામ છે પર્યાય યંત્ર. આ પ્રશ્નનો બી ઓપ્શન સાચો જવાબ છે. પર્યાય યંત્ર એ શું છે? તો કે પર્યાય યંત્ર એ ફિલ્ટર જેવું કામ કરે છે. જે કોઈ હવા હોય, હવાની અંદર અશુદ્ધિ રહેલી હોય, તો હવાને આ યંત્રમાંથી પસાર કરવામાં આવે તો તે હવાની અશુદ્ધિને શોષીને એક સાઈડથી ગંદી હવા લેશે અને બીજી સાઈડથી ક્લીન હવા બહાર કાઢશે. તો આ પર્યાય યંત્રને ભારત સરકારે અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે, એટલે કે પ્રાયોગિક ધોરણે દિલ્હી અને રાજસ્થાનની બસો છે તેમાં ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ પ્રાયોગિક ધોરણે જ લોન્ચ કરવામાં આવ્યું છે. અને ઓક્ટોબર 2018થી દિલ્હીની 10 ડીટીસી બસો, ડીટીસી એટલે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, દિલ્હીની 10 બસોમાં અને રાજસ્થાન પરિવહન નિગમની 35 બસોમાં આ બસોની છત ઉપર યંત્રને મૂકવામાં આવશે. અને યંત્રની સામેની સાઈડથી જે હવા આવે તેને લઈને બીજી સાઈડ ચોખ્ખી કરીને કાઢી મૂકશે. તો જો આ પ્રયોગ સક્સેસફુલ રહ્યો તો ભારત સરકાર દેશની જેટલી પણ સરકારી બસો છે તેની છત પર આ યંત્રને મૂકવાની વિચારણા
કરશે. ત્યારબાદનો પ્રશ્ન લઈએ. કોની નિયુક્તિ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે થઈ છે? ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્તિ પામ્યા છે રમેશ પવાર. હવે રમેશ પવાર પહેલા તુષાર અરોઠે એ મહિલા ક્રિકેટ ટીમના કોચ હતા, તો તેણે રાજીનામું આપી દીધું છે અને રમેશ પવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે રમેશ પવાર એ પૂર્વ સ્પિન બોલર રહી ચૂકેલ છે ભારતીય ક્રિકેટ ટીમમાં અને રમેશ પવાર આ પદ પર 30 નવેમ્બર 2018 સુધી કાર્યરત રહેશે. ત્યારબાદનો પ્રશ્ન. કયા બોલિવૂડ અભિનેતાને રોડ સેફટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે? તો અક્ષય કુમારને, બોલિવૂડના અભિનેતા અક્ષય કુમારને રોડ સેફટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. તો આ પહેલ એ આપણા કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી છે નીતિન ગડકરી, તેના દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ પહેલમાં 3 એવી એડવર્ટાઇઝ બહાર પાડવામાં આવી છે જેમાં અભિનેતા તે લોકોને જાગૃત કરશે રોડ સેફટી વિશે. તો રોડ સેફટી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ પહેલ આપણા કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા બહાર પાડવામાં આવી છે. તો અહીંયા આપણે આજના તમામ મહત્વના કરંટ અફેર્સની ચર્ચા કરી લીધી. હવે કાલના વિડીયોમાં પ્રશ્ન પૂછ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં વકીલ અને અરજીકર્તાની સગવડતા માટે કેટલી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 3 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. હવે 3 એપ્લિકેશન કઈ કઈ? તો કે ઈ કોર્ટ સર્વિસીસ, પછી બીજી હતી ઈ પે, ત્રીજી હતી NSTEP. પહેલી એપ્લિકેશન એ ફોર્મ ફિલિંગ માટેની છે, બીજી એપ્લિકેશન ડિજિટલ પેમેન્ટ માટેની છે અને ત્રીજી એપ્લિકેશન એ કોઈ નોટિસ માટે લોન્ચ કરાઈ છે. હવે એક પ્રશ્ન આજ માટે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આ પ્રશ્ન આપણે કાલના જ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરી લીધો છે. MD રંગનાથ એ કઈ કંપનીના CFO તરીકે રાજીનામું આપ્યું છે? એ 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી જે કોઈ પણ સાચો જવાબ હોય તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. હવે આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. PDF એ તમારા રિવિઝન માટે અત્યંત મહત્ત્વની છે, તો તેને જરૂરથી ડાઉનલોડ કરો અને સેવ કરી રાખો જેથી તમને રિવિઝન કરવામાં સરળતા રહે. તો અહીંયા આગળ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને વિડીયોમાં કમેન્ટ કરો. અને તમે અમારા ફેસબુક પેજ અને ટેલિગ્રામ પેજને પણ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે. તમે ફેસબુક પેજમાં અમારા વિડીયો વિશે રિવ્યૂ લખી શકો છો. ફરી મળીશું આવતીકાલે બીજા કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.